અમરેલી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટરોને 6 માસથી પગાર ન ચૂકવાયા હોવાના આરોપ છે। ઓપરેટરો હડતાળ પર ઉતર્યા છે આરોપ સાથે, જેના કારણે મામલતદાર જનસેવા કેન્દ્ર પર 11 સેન્ટર પર આધાર કાર્ડની કામગીરી બંધ કરાઈ છે। વઢવાણની શિવમ અને ભાવનગરની ગોપીનાથ એજન્સી ઓપરેટરો પગાર ન ચૂકવ્યો હોવાનો આરોપ છે। આધાર કાર્ડની કામગીરી બંધ થતાની સાથે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મારે 25 કિલોમીટર દૂરથી આવવું અને અહીંયા આવું ત્યાં આજ હડતાળ ઉપર આ લોકો ઉતર્યા છે, એના 6 મહિનાના પગાર નથી થયા, એટલે અમારે તો કેટલાક ધક્કા ખાવા, આજ બીજો ત્રીજો ધક્કો છે। અમે 3 ધક્કા ખાધા છે અહીંયા, અને અમે આવી ત્યાં કૂપન થઈ રહીને આધાર કાર્ડ કાઢી દેતા નથી, અને આ બધા હડતાળ ઉપર ઉતર્યા છે। સાવરકુંડલા મામદાર કચેરી જનસેવા ખાતે આધાર ઓપરેટર તરીકેની ફરજ બજાવું છું। છેલ્લા 6 માસથી અમારા પગાર થયેલ ન હોવાથી અમરેલી જિલ્લાના તમામ આધાર કાર્ડ ઓપરેટરોએ અચોક્કસ મુદત સુધી હડતાલ રાખેલ છે।